રાધે રાધે, હેપી ધનતેરસ મારા તરફથી બધાને. કેમ છો? મજામાં ને? તો માહી કહી દે હેપી ધનતેરસ. હા જો માહી કહી દીધું હેપી ધનતેરસ. તો જો રંગોળીથી શરૂઆત કરી. હા જો મન જો રંગોળી બનાવી છે અમે ધનતેરસની મેં જ બનાવી છે હાજે. જો આ ઘડો છે, પછી આપણે એમાં સાથિયાનું નિશાન કર્યું, શુભ ધનતેરસ લખ્યું છે, પછી અહીં શુભ લાભ લખ્યું છે, આપણે પગલી કરી અને આપણે આ શ્રીનું જે નિશાન આવે ને એ રીતે શ્રીનું પ્રતિક હોય આ એ કર્યું છે. આ ઘડો કર્યો છે, પૈસા ઠલવાય છે કે માતાજી લક્ષ્મીમાં બધા ઉપર જો આવી કૃપા બનાવી રાખે ને. જો પછી આવી રીતનું તોરણ ઉમરામ રાખ્યું છે અને આપણે સાથિયાને તું જરા કર્યા પછી દેખાઈ ગયું તો એટલે પાછું કરી લીધું. જો આવી રીતની બે બાજુ માળા રાખી છે. જાવ દે તો ટેબલ મેલો. જો ઓલા ફૂલમાં રાખી છે બે જગ્યાએ માળા, એક બસ રાખી તો મને બહુ ગમે. અને આ રૂમમાં આપણે રાખી છે. જો ચાલો પછી જો અમે આજ ધનતેરસના દિવસે અમે દર ધનતેરસે લક્ષ્મી માની પૂજા કરી. જો દેખાય ને, દર્શન કરી લેજો બધે. જો અહીં સરસ્વતીમાં છે અને લક્ષ્મીનારાયણ છે, કૃષ્ણ ભગવાન છે અને ગણપતિ બાપા છે. અને જે આપણે પેડાને પ્રસાદ કરાવી છે આ બધું મયુરીએ કર્યું છે. ભગવાનની પૂજા કરી અને આપણે માતાજીના પગલાં કર્યા છે. જો અમે દર વર્ષે દર ધનતેરસે એવી રીતની લક્ષ્મી પૂજા કરીએ તો માતાજીના દર્શન કરી લેજો. કોણ કોણ ધનતેરસના દિવસે લક્ષ્મી માનું પૂજન કરે છે પણ મને કહેજો કમેન્ટ બોક્સમાં. પહેલાં હું કરતી, પછી મયુરી મોટી થઈ ગઈ એટલે મયુરી કરે, એને બહુ શોખ પૂજાનું. એટલે ટાટા કરજો માહી, ટાટા આવજો. હા જો કહી દે લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો.